કરવામાં આવી છે એ કઈ ફિલ્મને શૂટિંગ ચાલી રહ્યું છે? હું ગુજરાતી ફિલ્મમાં એક ભૂલનું શૂટિંગ અહીંયા કરી રહ્યો છું. મારું નામ છે અશોક વાઘેલા અને અમારી આ ટીમના કલાકારો મારી સાથે સોહિલ લિયા હીરો છે મેન લીડમાં, નિરાલી ઓઝા એમની હિરોઈન છે, પ્રોડ્યુસરના સન છે વિજય શાંતાના પુત્ર કેતનભાઈ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યા છે, મધરનો રોલ કરી રહ્યા છે, આરતીબેન ઠક્કર ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યા છે, સંકેત પટેલ. તમામ મારી ટીમ છે અને બધા કલાકારો મને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે આ ફિલ્મ માટે. સર, એક બીજો નાનો સવાલ છે કે સંકેતભાઈ અને તમારા હીરો છે એ કેટલા ટાઈમથી તમારા સાથે જોડાયેલા છે અને કઈ કઈ ફિલ્મો કરી છે આમાં? ફિલ્મો એમની વિશે તો વાત નહીં કરું, પણ એ સંકેતભાઈ અને સોહિલભાઈ એવા મિત્ર બની ગયા છે જે ફિલ્મની અંદર અગાઉથી પણ અમારી સાથે ઘણા બધા સંકળાયેલા રહ્યા હતા. સંકેતભાઈ મને ખૂબ સપોર્ટ કર્યો છે આર્ટિસ્ટ માટે પણ, અને ગમે તે પણ બાબત હોય ત્યારે સંકેતભાઈ મારી સાથે હોય છે. સોહિલભાઈ પણ મારી સાથે દરેક બાબતને સ્ટોરીને લઈને મને સારી એવી ડિસ્કસ કરતા અને સ્ટોરીને પૂછતા કે આમાં મારે કેવું કેરેક્ટર છે, શું છે, અને હું સારી રીતે નિભાવું એવી રીતે મને સમજાવજો. એ બધી બાબતમાં સોહિલભાઈ પણ ઘણી બધી રીતે મને પ્રોત્સાહન પણ આપતા રહ્યા છે અને બંનેનો બધાનો સહકાર બહુ ખૂબ સારો રહ્યો છે મારી સાથે. સર, સોહિલભાઈનો શું કેરેક્ટર છે આમાં, અને જે મેમ બેઠા છે એમનો શું કેરેક્ટર છે, અને સંકેતભાઈનો શું કેરેક્ટર છે આમાં? સોહિલભાઈનું કેરેક્ટર એવું છે એક પિતા તરીકેનું, એક પુત્ર પોતાના બાળકો જ્યારે ક્યારેક કોઈ ભૂલ કરી લે અને એ ભૂલનું કારણ મા બાપ પર આવે અને એ ભૂલના કારણે મા બાપને કેવી ભૂલ ભોગવવી પડે છે એનું કારણ સોહિલભાઈએ સરસ રીતે એમનું પાત્ર નિભાવ્યું છે આ ફિલ્મની અંદર. એક ભૂલ જે પિક્ચરનું નામ રાખ્યું છે, તો તમને કેવી રીતે એનો ખ્યાલ આવ્યો? મને ખ્યાલ એવી રીતે આવ્યો છે કે હું સતત 8 વર્ષથી આ ફિલ્મની સ્ટોરીને લઈને હું વિચારતો હતો કે આ ફિલ્મ બનાવું તો સંદેશો એવો મળવો જોઈએ આખા ભારત દેશની અંદર કે આવી એક ભૂલ કરીએ આપણે તો એનું પરિણામ શું આવે. એની બાબતમાં મને વિચાર આવ્યો કે આવી ભૂલ થાય તો માત્ર ને માત્ર ગુજરાતમાં નહીં પણ આપણા આખા ભારત દેશની અંદર એવો મેસેજ જાય કે આ ભૂલ કરવાથી પોતાના એક પેરેન્ટ્સને કેવી સજા ભોગવવી પડે છે. એ બાબતમાં મને ફિલ્મ બનાવવાનો વિચારવામાં આવ્યો. જી સર, આપનો પરિચય અને આપની જે મૂવીમાં જે સારા કેરેક્ટર જે અભિનય કરી રહ્યા છે એના વિશે શું કહેશો? મારું નામ કેતન શાંતા. મારી જે મૂવી આવી રહી છે એક ભૂલ, ગુજરાતી અર્બન મૂવી, અને આ બધા એના પાત્ર છે, ડાયરેક્ટર સાહેબ અને અલગ અલગ પાત્ર છે. જે એક ભૂલ મૂવી અત્યારે આવી રહી છે એનું શૂટિંગ અત્યારે ચાલુ છે અને એક ગુજરાતી અર્બન મૂવી છે. એમાં એ ભૂલ છે એ ટીનેજરની એક ભૂલને કારણે એના માતા પિતા અને આખા ફેમિલી પર અને શું અસર થઈ રહી છે, એના માનસિક અસર થઈ રહી છે એના પર આખું બેઝ છે અને ખૂબ સારી મૂવી છે. ફેમિલી મૂવી માટે ખૂબ જ સારી છે અને દરેક જણે જોવા માટે મજા આવશે. ફેમિલી થ્રિલર, દેશભક્તિ બધું જ છે અંદર, અને અંદર એના મા બાપને શું સફર થવું પડે છે એની ખૂબ ઊંડાણપૂર્વક મજા આવશે એવી રજૂઆત કરી છે. આ મૂવી કેટલી ભાષામાં રિલીઝ થવાની છે? ગુજરાતીમાં જ અત્યારે હાલ ઈચ્છા છે, ગુજરાતીમાં જ રિલીઝ થવાની છે. ડિમાન્ડ આવશે એ પ્રમાણે વિચાર કરીશું. આના કોઈ ટેલર કે કોઈક બેનર હજુ તમે રજૂ કર્યા છે? ના, હજુ બાકી છે. આપનો પરિચય અને જે આ મૂવીમાં આપ કામ કરી રહ્યા છો એમાં આપનો રોલ શું છે? નમસ્તે, મારું નામ છે નિરાલી ઓઝા. હું આ ફિલ્મમાં પૂનમ નામનું કેરેક્ટર કરી રહી છું. એક ભૂલ જે ફિલ્મ છે એ ફેમિલી ડ્રામા કહી શકાય, બટ ઇટ્સ નોટ જસ્ટ અ ડ્રામા. એકચ્યુઅલી અમારી ફિલ્મ
આપણી જે યુવા પેઢીઓ છે, જે ટીનેજર્સ છે, એમના માટે બહુ બ્યુટિફુલ મેસેજ આપી રહી છે. એ ઘણી વખત ટીનેજમાં આપણે બહુ ભૂલ કરી દેતા હોય, લાઈક એટલી બાળકો બી ના કહેવાય, મોટા બી ના કહેવાય, એ ટીનેજ કહેવાય. તો ત્યારે બાળકોથી જે ભૂલ થઈ જતી હોય છે એ બેઝ પર આપણી આખી સ્ટોરી ફરી રહી છે. અને એક ભૂલના કારણે જે એક એટલી હસતી ખેલતો પરિવાર હોય એના પર શું વીતે છે, આપણી ગવર્મેન્ટના આપણું કાનૂન જે રીતે સંકળાયેલું છે એનાથી એક હસતી ખેલતી ફેમિલી ઉપર આવી નાની ભૂલથી શું અસર થાય છે એના પર આખી ફેમિલી ડ્રામા છે આપણી ફિલ્મ એક ભૂલ. અને પૂનમનું કેરેક્ટર એવું છે કે એ એકદમ કહેવાય ને કે પતિવ્રતા સ્ત્રી છે, પ્લસ એમને એકદમ મધરહુડ પણ સારું એવું બતાવ્યું છે. બહુ બધા રંગ છે આ ફિલ્મમાં. મને એવું લાગે છે કે આપ જોશો ફેમિલી સાથે તો આપ સૌને બહુ ગમશે. થેન્ક યુ મેમ, આ ફિલ્મ જ્યારે બનશે જી. અને બની રહી છે ત્યારે શું આપણા દેશવાસીઓને છે કે ગુજરાતીને છે તો તમે એક શું મેસેજ આપવા માંગશો આ ફિલ્મ થકી? આ ફિલ્મ થકી મેં ઘણી બધી ફિલ્મો કરી છે, પણ જ્યારે મેં સ્ટોરી ખુદ સાંભળી ત્યારે મને પણ અમુક કાનૂન કાયદાઓ કે આવું બધું હોય છે એ મને ખુદ ખ્યાલ નહોતો. એટલે આઈ એમ શ્યોર કે જે નોર્મલ પબ્લિક હશે એને બી ખ્યાલ નહીં જ હોય. એટલે એ લોકોને ઘણું બધું જાણવા મળશે કે અચ્છા આવું બી હોઈ શકે છે, આવું બી થાય છે. અગર આવી વસ્તુઓ એક ભૂલ આવી થઈ શકે તો આ બધી વસ્તુઓ વીતી શકે છે કોઈ નોર્મલ ઇન્ડિયન ફેમિલી પર. તો એ શીખવા મળશે. અને મેઇન એમ ઓફ ધ ફિલ્મ મેં આપને કહ્યું કે એક સરસ બ્યુટીફુલ મેસેજ આપી રહ્યો છે. તો એ તો એક વખત આપ જોશો પછી આપને ખ્યાલ આવશે. આપનો પરિચય અને રેડી? જી સર, આપનો પરિચય અને આપ મૂવીમાં હીરો તરીકે કામ કરી રહ્યા છો અને એક ભૂલ કરી છે. મૂવીનું નામ બી એક ભૂલ છે, તો એના વિશે શું કહેશો? નમસ્કાર, મારું નામ સોહિલ લિયા છે. હું આમાં જે કેરેક્ટર પ્લે કરું છું એ કેરેક્ટરનું નામ સાગર છે. મૂવીનું નામ છે એક ભૂલ. હવે એ એક ભૂલ કોની છે એ એકચ્યુઅલી જ્યારે તમે મૂવી જોવા જશો અને જોશો ત્યારે ડિસાઇડ થશે. કારણ કે આ મૂવી ખાલી એક જ એંગલ નહીં, બહુ બધા એંગલ જે છે આની સાથે સંકળાયેલા છે. મારું કેરેક્ટર જે છે આની અંદર એક પતિનું, એક પુત્રનું અને એક પિતા તરીકેનું છે. તો એક માણસ પોતાની લાઈફમાં અલગ અલગ કયા એંગલ સાથે સંકળાયેલો છે એની આખી રજૂઆત છે. આ મૂવીની અંદર જેટલા પણ લોકો જોશે એટલા લોકોને ખ્યાલ આવશે કે એક ભૂલ જે છે એ ભૂલ કોની છે. તો એ જ્યારે મૂવી જોશે ત્યારે ખ્યાલ આવશે કે કોની ભૂલ હતી અને એક ભૂલથી એ માણસ પર, એ માણસ સિવાય એના પરિવાર પર શું અસર થાય છે. એક બીજો ક્વેશ્ચન છે કે જે પાત્ર છે તમારું અને બીજી વસ્તુ કે જે તમારા થકી જે તમારા મિત્ર કહો છો એમનો બી આમાં પીઆઈ સાહેબનો રોલ છે, એમના વિશે શું કહો? પીઆઈ સાહેબ જે છે અમે લોકો પર્સનલી જ્યારે મળીએ છીએ ત્યારે બહુ બધી બેક કેમેરા મસ્તી કરીએ છીએ, પણ જ્યારે અમે લોકો કેમેરાની સામે હોઈએ છીએ ત્યારે જે મારું પાત્ર છે એ અને પીઆઈ સાહેબ અમે લોકો બહારની મિત્રતા ભૂલી અને ઓન કેમેરા જે વસ્તુની જરૂરત હોય છે એ રીતનું અમે લોકો નિભાઈએ છીએ. બેક કેમેરા જે છે સંકેતભાઈ અમારા ખૂબ સરસ ફ્રેન્ડ છે, ખૂબ હળીમળીને રહીએ છીએ. બેક સ્ટેજ મસ્તી પણ બહુ બધી થાય છે. આ મૂવી જે છે કેટલી ભાષામાં રિલીઝ થવાની છે કે ખાલી ઓનલી ફોર ગુજરાતીમાં થવાની છે? આ મૂવી કઈ ભાષામાં? ગુજરાતીમાં તો રિલીઝ થવાની જ છે. એના સિવાય બીજી કઈ ભાષામાં રિલીઝ થવાની છે આઈ થિંક જે પ્રોડ્યુસરના સન જે છે એ કદાચ વધારે માહિતી આપી શકશે. સંકેતભાઈ, જે ફિલ્મ કરી રહ્યા છો આપ એક ભૂલ, એમાં આપનો અભિનયને શું કિરદાર છે? એકચ્યુઅલી એવું કેવું છે કે હવે આપણે આ એક ભૂલ જે ગુજરાતી અર્બન મૂવી છે એની અંદર મારો કેરેક્ટર છે પીઆઈનો, પોલીસ ઇન્સ્પેક્ટરનો કેરેક્ટર છે. હવે આ સ્ટોરી એવી છે કે એક નાનો બાળક જે હોય છે કે જે નાદાન છે, હજી એટલું મોટું નથી થયું, પણ એની એવી એક ભૂલ હોય છે કે જેના કારણે એના મા બાપ પર ઘણી બધી સિચ્યુએશન એવી ક્રિએટ થઈ જાય છે કે એ લોકો બહુ મતલબ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, હેરાન થઈ જાય છે. હવે છોકરાની ભૂલના કારણે મા બાપને શું સફર કરવું પડે છે એ આ ફિલ્મમાં આપણે બધું બતાવ્યું છે. અને સેમ વસ્તુ એ જ છે કે આ જે દીકરી છે તો એના મા બાપ પર પણ શું વીતે છે તો એ વસ્તુ પણ આમાં બતાવી છે. એટલે આ ફિલ્મ જોવા જેવી છે. અને બીજું કે
જે આપણું પોલીસ લાઈન છે, પોલીસ ખાતું જે છે, તો એની ઉપર શું પ્રેશર આવે છે કે આજે કોઈ પણ જાતનું એવું ક્રાઇમ થતું હોય તો પોલીસની ઉપર કેટલું પ્રેશર હોય છે, અને સેમ વસ્તુ કે પોલીસ પર પ્રેશર આવે એટલે પોલીસ પછી જે પબ્લિક હોય કે જે એમનું ફેમિલી હોય કે જેનું ભૂલ થઈ હોય એની પર શું પ્રેશર આપે છે, તો એ બધું આ ફિલ્મની અંદર સરસ આપણે બતાવ્યું છે. અને બહુ સરસ આ સ્ટોરી લખી છે આપણા રાઇટર એન્ડ ડિરેક્ટર છે અશોકભાઈ વાઘેલા, તો અને સાથે સાથે મ્યુઝિક કમ્પોઝર પણ છે. તો બહુ સારું એવું નામ છે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમનું. અને હમણાં પ્રોડ્યુસર છે આપણા વિજય શાંતા અને કેતનભાઈ શાંતા. તો બહુ સારી એવી ફિલ્મ અત્યારે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બની રહી છે, અને આ પણ બહુ સરસ રીતે એક લેવલ પર જશે એવી આશા છે, અને જશે એ 100% છે. આપ ફિલ્મ લાઇનમાં કેટલા સમયથી છો? હું ફિલ્મ લાઇનમાં 2007થી છું, અને ઘણી બધી ફિલ્મો આપણે કરી છે, હિન્દીથી લઈને ગુજરાતીથી લઈને ઘણી બધી ફિલ્મો કરી છે. જી, આપનો પરિચય અને જે આપ મૂવીમાં કામ કરી રહ્યા છો એમાં શું આપનું પાત્ર છે? નમસ્કાર, હું આરતી ઠક્કર અને આ ફિલ્મમાં એક ભૂલ એમાં હું મા તરીકેનું કેરેક્ટર કરી રહી છું. અને એમાં મારો રોલ એ ટાઈપનો છે કે હું એક ભાવુક મા તરીકેનો રોલ છે કે દીકરાને તકલીફ હોય અને એના માટે માની જે વેદના હોય એ મા પોતે કહી નથી શકતી, પણ એના જે એક્સપ્રેશન છે એના ઉપરથી દેખાય છે કે માને કેટલી વેદના થાય છે, છોકરાને જે તકલીફ થાય છે. અને હું બીજું એમ કહીશ કે આજના જે ટીનેજ છોકરાઓ છે જે જોશમાં પોતાનો હોશ ગુમાવી બેસે છે, તો એ લોકોને આ મૂવી જોશે ને તો એ લોકોને ખબર પડશે કે આપણે આટલી નાની ભૂલથી આપણા મા બાપને કેટલી તકલીફ પડે છે. એટલે જરૂર જોજો બધા આ મૂવી, કે સહપરિવાર જોઈ શકો એવી આ મૂવી બની રહી છે. એટલે હું બધાને સંદેશ એવો આપું છું કે જરૂર બધા પેરેન્ટ્સ પોતાના ટીનેજ બાળકોને લઈને આ પિક્ચર જોવા જાય.